તો રાખડીનો એક દોરો પરંતુ લાગણી એવી કે જે હજારો કિલોમીટરના અંતરને પણ પાર કરી જાય. થરાદ શહેરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી જોવા મળી, જ્યાં બહેનો ભારતમાં અને ભાઈઓ પાકિસ્તાનમાં રહે છે. વર્ષો વીતી ગયા, સરહદો આવી ગઈ, મુલાકાતો બંધ થઈ ગઈ, છતાં ભાઈ બહેનનો પ્રેમ આજે પણ અતૂટ છે. તો થરાદના શિવનગરમાં રક્ષાબંધનનો આ નજારો ભાવુક કરી દે તેવો છે. ભારત પાકિસ્તાનના ભાગલા અને ત્યારબાદ સંજોગોમાં પરિવારના સભ્યો અલગ થઈ ગયા. 1971ના યુદ્ધના સમયગાળા દરમિયાન કેટલાક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડી ભારત આવ્યા, જેમાં બહેનો થરાદમાં સ્થાયી થઈ, જ્યારે તેમના કેટલાક ભાઈઓ પાકિસ્તાનમાં જ રહી ગયા. 5 દાયકાથી વધુ સમય વીતી ગયો, પરંતુ સરહદ, વિઝા અને અન્ય મુશ્કેલીઓના કારણે ભાઈ બહેને રૂબરૂ નથી મળી શક્યા. હરે ખેતર રખે જડી કે જડીએ કાળો નાગરે પાડી વણિયા વરસાલો ડુંબ્યો જાય ગમરે ગુંદરે ગાવડલે રે સાઉ જાય રે પાડી વણિયા વરસાલો ડુંબ્યો જાય ક્યો ભાઈ વે તો મૂલવે લાડેલી છે મોલો મેરે પાડી વણિયો વરસાલો ડુંબ્યો જાય રાજમલ ભાઈ વે તો મૂલવે એ મરુઆ બાઈ છે મોલો મેરે પાડી વણિયો વરસાલો ડુંબ્યો જાય. શું નામ છે તમારું? ગમરે ગુંદરે ગાવડ પાછણ રે ગુંદરે ગાવડલે વેસાઉર જાય રે પાડી વણિયા વરસાલો ડુંબ્યો જાય. મારું નામ પમ્મીબાઈ. અને તમારા ભાઈઓ ક્યાં રહે છે હવે? હવે રહેશે મારા ભાઈ રહેશે કાહવે ગમ. કાહવા ક્યાં આવ્યું? કાસો આયો નગર પાહે. પાકિસ્તાન. હા, પાકિસ્તાન. રક્ષાબંધન આવી છે, તમારા ભાઈઓને શું કહેશો? કે સમાવે જાત ગણાય આવે પણ કી કર અળગાડ્યા ક્યાંથી યાદ આવે? હા, જાત કમ ના આવે? મારે ને ભાઈ ના આવે પણ કોણ આવે? કેટલા ભાઈ છે તમારે? મારે 5 ભાઈ છે, 5 બહેનો છે. એ ભાઈ એક બેચારો ઓફ થઈ ગયો છે. કેટલા ભાઈ પાકિસ્તાનમાં રહે છે? પાકિસ્તાન માં 4 ભાઈ મારે કાકેરા દીકરા. હવે મારે કુટુંબ અમારે 5 ભાઈઓ કુટુંબ છે, એક દાદેરા. શું તમારા ભાઈઓને શું કહેશો? રક્ષાબંધન છે, શું આશીર્વાદ આપશો તમારે? આશીર્વાદ આવે ને, સુખી રે મારા ભાઈ, આજાવરા રે, યારી વેલ વડે, યારો ફૂલ જાજો છે, ઘણા માં જાદ છે, બેન રે કમ ના જાદ કરે. હા, નમોને તો જાદ ઘણા આવે છે. અમારો પિયર, અમારા માઈતર બિચારા ગયા પ્રા ખેરા ઉપરલે ધોમી અને અમે માઈતરો હારું અમે બેઠે છો. અને 71 में જંગ લાગો તદી અમે લડાઈ માં આયા છો. અને અમારા ભાઈ પરિવાર અમારો બધું બેઠો છે. અને અમે ખેરે 3 બહેનો છો, ઈ રે આવો જાઓ, નથી મોમા નથી પિયર, અને કોઈ અમારો ઈથે નથી. માં કી કરો હવે? અમારે માં તો કાળુંજર ડુંગર દેખો તો અમારો હિયો ફાટે છે. નોમ લ્યો તોય અમારો એવો પિયર હતો. અને કાસબો બુટ નગર તાલુકો, અને અમારો પારકર આખો દુનિયામાં સુહણો હતો. અને અમે સાદીઓ છે, અમને દિન રાત અમને યાદ આવે છે. અમને ઝાડવું અમને યાદ આવે છે. અને ભાદરવો મહિનો આવે અમને ઝાડખો યાદ આવે, વીર યાદ આવે છે. અને અમને ભાઈઓ અમારા રાજમલ ભાઈ તમો યાદ આવે, ભોમા ભાઈ તમો ના આવે, ન્યાલ ને પરસમ ભાઈ બધા યાદ ઘણા આવે. મારા કાકા મમતાજી છે, મારા ભાઈઓ યાદ આવે. દુઆ આપને રોમે પીર, અમારા રોમે પીરો મોટો ધોમ છે. મારા કાકા છોકરા 4 છે, એવું મારા ભાઈ હગા છે, મારા પરિવાર છે. બધાને દુઆ દો હે પરિવાર ને, હે રોમદેવજી ઉગતે દી અનાથમાં સંજાય નરવા રાખજો, સુખ સંપત્તિ આપજો, અને ફૂલડી રાખજો. મારા વીર તમે સુખ શાંતિ રહેજો. બહેનો દુઆ કરે છે. ઘણા અમને દુઃખ તો લાગે છે, પણ મારે જીવને કાંઠો રાખીને દુઆ કરો છો, બીજો કોઈ નથી. અમારું પિયર કાળજી અમે 35 ગયો એટલે 50 5 7 વર્ષ થઈ ગયા. 71 મેં આયા છો, નથી ભાઈ દેખ્યા, નથી પિયર દેખ્યો, નથી મોમા દેખ્યો, કોઈ નથી દેખ્યો. તું બધું સુખ શાંતિ રાખજો. અમને કયો કિસ્મત में હોશે તો ભેગા થઈશું, નકા ભગવાન નરવા રાખે, હનુમાની નરવા રાખે. પ્રમાણે ખરેખર શિવનગરની
જે લગભગ 50 સાલથી ઉપરની જે બહેનો છે એમની જે જન્મભૂમિ છે એ પાકિસ્તાન છે અને કર્મભૂમિ છે આ હિન્દુસ્તાન છે. અને જ્યારે રાખડી જેવો પવિત્ર તહેવાર આવે છે ત્યારે આ બહેનો બધી ભાઈની તરફ આંખો ફાડીને જોતી હોય છે, કેમ કે ત્યાં સરહદના વિછુડા છે, ત્યાં જઈ નથી શકતી, કાંટોની વાળો આવી ગઈ છે અને રાખડી જેવા તહેવાર ઉપર જ્યારે રાખડી બાંધવાની હોય ત્યારે આંખો પથારીને જોતી હોય છે. અને ક્યારે તો એવો પણ સમય આવી જતો હોય છે કે વિડીયો કોલ પણ નથી થતો અને રાખડી પણ નથી બંધાઈ શકતા. કોઈક જ એવા પરિવાર હશે કદાચ જ્યાં પોતાની મા દીકરીઓ જઈ શકતી હશે, બાકી બધી બહેનો અહીંયા જ પોતાને પરિવાર સાથે રહીને રાખડીઓ ઉજવતી હોય છે. પણ રાખડી જેવો પવિત્ર બંધન અને ભાઈ બહેનનો જે મેળ મલાપ થવો જોઈએ આ શિવનગરની બહેનો માટે ખરેખર ખૂબ દુર્લભ છે. બિલકુલ નથી રોકી શકતો. હું મારા ઘરની જ વાત કરું તો મારા ઘર મેં મારી 2 મોટી જેઠાણીઓ છે, એમના પિયર પાકિસ્તાનમાં છે. જ્યારે રાખડી બંધન આવે છે હું એમને જોઉં છું, એમના આંખોમાં આંસુ હોય છે, છતાં પોતાના દીકરા અને દીકરીઓ સાથે રાખડી ઉજવીને મનાવતી હોય છે, કેમ કે પોતાના ભાઈઓને યાદ કરે ત્યારે આ દ્રશ્ય નથી જોઈ શકતા અમે. આ રક્ષાબંધન નિમિત્તે હું સરહદ પાર જે અમારા ભાઈઓ બેઠા છે, અમારા જે વતની બેઠા છે, એમની સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ આપીશ અને બહેનો બધી અમારી શિવનગરની બહેનો વતી એવા આશીષ આપીશ કે જ્યાં પણ રહો સુખ સમૃદ્ધિ સાથે પોતાનું જીવન વ્યતીત કરો. પરંતુ લાગણીને સરહદ ક્યાં રોકી શકે? રક્ષાબંધનના દિવસે બહેનો મોબાઈલ વિડીયો કોલથી પાકિસ્તાનમાં રહેલા ભાઈઓ સાથે જોડાય છે. સ્ક્રીન સામે જારતી કુમકુમનું તિલક કરી અને રાખડી બાંધવાની વિધિ કરે છે. ભાઈઓને સ્ક્રીન પર જોઈ બહેનોની આંખો પણ છલકાઈ જાય છે. દેશ અલગ થયા, સરહદો વચ્ચે આવી, વર્ષો સુધી મુલાકાત ન થઈ, છતાં ટેકનોલોજીના માધ્યમથી ભાઈ બહેનનો પ્રેમ આજે પણ જીવંત છે. થરાદની આ રક્ષાબંધનની ઉજવણી સાબિત કરે છે કે સગપણ અને લાગણી સામે સરહદો પણ નાની પડી જાય છે.